કંટાળો એવો આવે ને કે વાત જ મૂકી દો. ભાઈ કંટાળ્યો, મમ્મી કંટાળી, એની ચાચી કંટાળી, તો એનો સાચું પણ કંટાળો ખરો ને, કારણ કે એવું હોય ને તો ઘણો બધો ફેર પડે નહીં ને, મારે ચિંતા નહીં હોય. તો રામ રામ બધાને. તો ફરીથી એક નવો બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારમાં વાગી ગયા છે 12 અને ખાવા પીવાનું બધું થઈ ગયું છે કમ્પ્લીટ. નોકરી જઈને આવ્યા અને નોકરી જઈને પણ આપણે આવી ગયા છીએ અને જમવાનું પતી ગયું છે. મોટો અમારું ઓલી બાજુ બેઠું છે, બેઠું નહીં હૂતું જોઈએ, સોરી હૂતું જોઈએ રહ્યું. તો બેબીની રાહ જોઈને આપણે પણ કંટાળ્યા આવી કે ચારે બેબી આવશે નાનું, કારણ કે રોજ આપણાને એવું થાય કે આજ આવશે પણ આવશે. તો થોડી રાહ જોશું. ત્યાં દર્શન કરી લો માતાજીના. અમારા શંકર ભગવાન છે, ચામુંડમાં છે, બીજા માતાજી છે, બધા દેવી દેવતા. તો ચિરાગ, હા ચિરાગ ઉપર યાદ આવ્યું યાર, ચિરાગ ઉપર મજા નહીં આવતી. ચિરાગ સિવાય ક્યારે આવશે? 2 દિવસનું કહી ગયા પણ 2 દિવસ હજુ પૂરા થયા નહીં એમને. કંટાળો એવો આવે ને કે વાત જ મૂકી દો. ભાઈ કંટાળ્યો, મમ્મી કંટાળી, એની ચાચી કંટાળી, તો એનો સાચું પણ કંટાળો ખરો ને, કારણ કે એવું હોય ને તો ઘણો બધો ફેર પડે નહીં ને, મારે ચિંતા નહીં હોય. ચિરાગને નહીં આવડતું લાઈક કરતા, હજુ ચિરાગ નાનો ખાલી બોલતા જ આવડે એને. એની મમ્મી વિડીયો જોતી હોય, ચિરાગ નહીં જોતો. તો મામાના ઘરે છે કેટલા દિવસ રહેશે, એ આવી જશે થોડાક ટાઈમમાં. કયા વારે? તો ચિરાગના સમાચાર એવો સંભળાવે છે કે ચિરાગ રવિવારે આવશે. તો પાયલની સારવાર કરવા માટે પણ કોઈ હોવું જોઈએ ને, એના કારણે કદાચ વહેલા આવી જાય, જો બેબી આવી જાય તો. હા બેબી આવી જાય તો વહેલા આવીએ કહીશ. તો આવું કંઈ છે, ચિરાગ વગર મજા નહીં આવતી. આના કરતાં રાતના 8-9 વાગી જાય અને ખાવાનું વાળું થઈ ગયું છે કમ્પ્લીટ. વારું બારું કરી લીધું છે. જો ભાઈ તો ખતમ કરી જતા રહ્યા છે. મમ્મી અહીં બેઠી છે. મમ્મી તો પણ ચાંદ નહીં ખાયા, બધા જો ખાઈ રહ્યા. હું ખાઈ રહ્યો, હું મોટું ખાઈ રહ્યું, આ બાજુ ખાઈને જતું રહ્યું અંદર. ચિરાગ જે મામાના ઘરે, ખબર છે તમને? તો ચિરાગ વગર બી તને મજા આવે ના રે, ચિરાગ વગર ખાવા ના ભાવે. ચિરાગ અમારો એમ કે અહીંયા કારણ શું કહેવાય, આમ શું કહેવાય ભાઈ ભાષામાં લોહાતો છે એમ, રોવે છે. ચિરાગને વિડીયો કોલ કરે ને તો ચિરાગ રોવે અને પાછો રીહી જાય. તમને તો ખબર જ છે, વાતે વાતે રિહાઈ જાય. હવે આ કણ તો દુબળો, આ કણ તો દુબળો હતો, અહીંયા કણ જઈને દુબળો થઈ જાય. તો અમારા સોનલ ભાભી વિડીયો જોતા હોય ને તો એમને કે હવે જલ્દી આવી જાઓ તો સારું હોય ને, કે નહીં સેટ થાય ને, કે ચિરાગ વગર અમને ફાવતું નહીં. એટલે જલ્દી ચિરાગને બધા આવી જાઓ ઘરે અને અમને ખુશ કરી દો બા, કારણ કે અમે દુઃખી થઈ ગયા ચિરાગ વગર. નહીં ભાઈ, ગમે તારી ઇમરજન્સીમાં એમને આવવું પડે. બે તો મામા ઘરે ગયા પણ ફાવતું છે નહીં તાર. તો આવું હોય ચિરાગ વગર અધૂરું હોય ઘર. એક નાનો છોકરાઓ હોય રખડતો પકડતો, એટલે એમ કે એન્ટરટેનમેન્ટ અને એની અંદર દાડો પસાર થઈ જાય આપણો. આ જબર તો આપણે થાકેલા જ હોય, પણ એમ કે થોડોક ટાઈમ મળીએ ને તો મજા આવે. તો ટાઈમ જતો હોય ને ભાઈ. મમ્મી વ્લોગમાં આવવા માંડી હો હરવે હરવે. શું માતાના? તો તને જોવાય છે એટલા લોકો, ખબર તને? તો કોમેન્ટ કરી દેજો મમ્મી માટે હો, કે મમ્મીને કેટલા જણા જોવે અને બ્લોગ પસંદ આવે કે નહીં. પણ અમારો આવી ગયો હે રમતો રમતો. એ બોલો આમ તો તને ભયાની યાદ નહીં આવતી? ભયાની એ તોડ્યો. હવે એ ઊભો થતા થઈ ગયો, શીખી ગયો હે. બોલ્યા. આ ઝેર ચડી જાય હવે તો રમતો થઈ ગયો હે. હાજા ચાકા જવું હોય? ના કે એને મેદાન કરવા જવું હોય બધું. એને ઉપર તો ફાવતું જ નહીં. સવારમાં ચો રમતો હોય ભાઈ? ગાડી કરશે હવે શીખી ગયો રમતા, એટલે ચિંતા નહીં. લાંબો ના થઈ જાય.
એ ચીકુ તારો ભાઈબંધ થઈ ગયો આમ તક હા ગાંડા છોકરા ખાઈ લીધું કે હવે હવે ભાઈ ખાઈ રહી કે નહીં તું અલે મમ્મી મારી ચા નહીં ખાય મમ્મી ખાઈ રહેતી જ નહીં બોલું ને જે મળ્યું નહીં ગાડી કરવાનું તો અહીંયા ગાડી કરો છો અહીંયા ગાડી કરાય ગાંડા પંખો જુઓ પંખો તો ફરે જ છે એ તવી નહીં અંદર તો હવે એની ગાડી કરશે એ તવી હે માથે પડે હે એ તવી અંદર હે શું કાર ચિરાગ જો તો આના તો ઉખાન સારું થયા તો ફાઇનલી આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો દોડધામમાં અને ચિરાગની યાદમાં જ ગયો આખો દિવસ અને બ્લોગ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે બ્લોગ કેવો લાગે છે અને ક્યાંથી જોવો છો